કરીએ સૌથી પહેલા કચ્છના માંડવીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વોએ ઐતિહાસિક બ્રિજ પર મૂકેલા બાકડા તોડી નાખ્યા। પાલિકાએ પ્રવાસીઓને બેસવા માટે 6 બાકડા મૂક્યા હતા, જે તેમના દ્વારા તોડી પાડવામાં આવ્યા। આ 6 જેટલા બાકડા તોડીને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોલીસને પણ આ બાબત પર જાણ કરવામાં આવી છે। તો લુખ્ખા તત્વોએ ऐतिहासिक ब्रिज के जेना उपरथी आ बाकड़ा तोड़ी पाड्या। मांडवीनी आ घटना कोई पण प्रकारना कारण वगर बेफाम रीते वाहन चलावे छे ने साथे साथे तोड़फोड़ पण करे छे। पालिकाए प्रवासीओने बेसवा माटे 6 बाकड़ा मूक्या हता अने तेने पण તેમણે ઉથલાવી નાખ્યા। कच्छना मांडवीमां असामाजिक तत्वो बेफाम बन्या छे। ऐतिहासिक ब्रिज पर मुकायेला बाकड़ा तोड़ी पाडवामां આવ્યા। तहेवारो समये ज असामाजिक तत्वो द्वारा पुल पर तोड़फोड़ करवामां આવી છે। पालिका द्वारा प्रवासीओने बेसवा माटे आ बाकड़ा बनाव्या हता। नगरपालिकाना सत्ताधीशो द्वारा पोलीसने पण जाण कराई છે। 6 જેટલા બેસવાના બાકડાને નુકસાન પહોંચાયું હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેવલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી કેવલ, કયા કારણોસર આ બાકડા તોડવામાં આવ્યા કે પછી મસ્તી સૂજી અને દર વખતની જેમ નુકસાન કરી દીધું? જે ચોક્કસપણે જોઈ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે માંડવીનો ઐતિહાસિક બ્રિજ છે, જે મોરબી દુર્ઘટના બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। બ્રિજની નીચે દરિયો આવેલો છે, એટલે પ્રવાસીઓને એક આહલાદક નજારો મળી શકે એના માટે નગરપાલિકા દ્વારા ત્યાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। હાલ તહેવારોનો મોસમ ચાલી રહ્યો છે, તેની વચ્ચે 6 થી 7 જેટલા બાંકડાઓને તેની જગ્યાએથી ખસેડી અને તોડી નાખવામાં આવ્યું છે। ખાસ કરીને 7 થી 8 જેટલા બાંકડાઓને તોડી નાખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાલ પોલીસને જાણ કરવામાં આવી છે અને આ સંદર્ભે આગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।